એલા ડીગુભાઈ આ ડબલું લઈને એકલા એકલા ક્યાં જાવ છો? સમજ રહ્યો? હવે નાઈ ધોઈને તો ક્યારના તૈયાર થઈ ગઈ છે, પણ ક્યાં જવાનો ને એનો પ્લાન નથી. તો ડીગુભાઈ આવી ગયા ને માવો સોલતા સોલતા ડીગુભાઈ જોરદારનો પ્લાન આપી દીધો. ડીગુભાઈ કીધું તને એક નંબર જગ્યાએ લઈ જતો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ગાડીને કરો ફોની સ્પીડમાં. અને ડીગુભાઈ રોડ મૂકીને રફ રસ્તે ચડ્યો. ડીગુભાઈ કે આપણને માર ખાવા તો નથી લઈ જતા ને ઊંધા રસ્તે ને. ઓહો આ નજારાને જોઈને તો તમે ધોડ્યા આવ્યો છો. આ મારા ગામની નજીક છે, છતાંય મને નથી ખબર આ તો અમારા ડીગુભાઈ લઈ આવ્યા સ્પેશિયલ આપણને. એટલે ડીગુભાઈ હું તો તમને હોશિયાર માનતો હતો. આ બાજુમાં તળાવ ભરેલું છે ને, તમે આ નળી વડે પાણી ભરો છો અને પાછી ઈ નળી અજગર જેમ તમે લાંબી કરીને પાણીને એક સાઈડ કરો છો. આનું શું કારણ? ઠીક મશીન ચાલુ કરવાનું હતું એટલે પાઇપ ભરી અને કારીગર સ્પેશિયલ દુબઈ થી બોલાવે છે ને. દુબઈના કારીગરના હાથમાંથી હાંડર છટકે એની પેલા પોસા પગે આપણે ખસકાવો સાઈડમાં. અને હે ડીગુભાઈ એટલું બધું પ્રેશર આવ્યું કે ડબલ્યુ લઈને તમને તાત્કાલિક દોડવું પડ્યું ને. આપણી તરક્કી તો કલાકોમાં થઈ ગઈ, કારણ કે આવ્યા તા ગાડીમાં જવાનું છે ડમ્ફરમાં. કારણ કે ઓલી ગાડી આપણને મૂકીને વહી ગઈ છે ને ગામમાંથી ડીગુભાઈ લઈ લીધે છે 1 ડઝન માવા. આવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલા.